કરી લઈએ 12 રાશિમાંની પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે કૌટુંબિક બાબતોની અંદર તણાવ, ચિંતા ઓછા થતા જણાશે. આર્થિક બાબતોની અંદર આજે તમને સુધારો જોવા મળી શકે અને વ્યવસાયિક પ્રવાસ આજે તમારા માટે લાભદાયી રહેતો જણાશે. આજના દિવસની અંદર બાળકોના સ્વાસ્થ્ય અંગે તમારે ચિંતા થોડી ઘણી રહી શકે એમ છે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ ગાય માતાની સેવા કરવી, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હવે વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આમદની અઠ્ઠની, ખર્ચા રૂપિયા આવક કરતા જાવકનું પ્રમાણ વધવાની શક્યતાઓ આજે વધારે છે. આજના દિવસની અંદર શેર બજારની અંદર કરેલો વિચાર તમને લાભ આપી શકે એમ છે. ધાર્મિક યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને ઘરેલું કામકાજની અંદર પણ આજે તમને સારી સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, કેતુ એક અજ્ઞાત શક્તિ છે આપણા રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર ધ્યાન રાખવું જરૂરી છે. આજના દિવસની અંદર નવા કામથી તમને સારો લાભ મળી શકે એમ છે. ભાગીદારી વર્ગનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને કામકાજની અંદર રાહતનો પણ આજે તમને અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજની આરાધના તમારી મનોકામના પૂર્ણ કરશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આત્મીયજનોના સુખની અંદર આજે વધારો થતો જણાશે. કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ છે. સંતાનને લગતા પ્રશ્નની અંદર તમારે વિશેષ માત્રામાં ધ્યાન આપવું પડશે અને નાના નાના પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર બની શકે તો હનુમાનજી મહારાજને સરસવનું તેલ અર્પણ કરો અથવા ચમેલીનું તેલ અર્પણ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ભગવાન ગણપતિની આરાધના કેતુને લગતી સમસ્યા તો દૂર કરે જ છે. આજ વાત દર્શક મિત્રો આપણે આજે માયાવી ગ્રહ કેતુ મહારાજની કરી રહ્યા છીએ. મોક્ષના કારક એવા કેતુ મહારાજની કરી રહ્યા છે. કેતુ જીવનની અંદર સમસ્યાઓ પણ આપતા હોય છે અને કેતુ મહારાજ જીવનની અંદર લાભ પણ આપતા હોય છે. તમારા જીવન ની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરવા માટે, તમારા જીવનમાં લાભો પ્રાપ્ત કરવા માટે કેતુના નાના નાના ઉપાયો તમારી સમસ્યાઓને દૂર કરી શકે છે. કેવી રીતે જોઈએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે નાના રોકાણ માટે સમય આજે સારો છે. આજના દિવસની અંદર સાથીદારી વર્ગનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે અને જેના લીધે તમારા કામકાજની અંદર પણ તમને રાહતનો અનુભવ થતો જણાશે. તમે તમારા સ્વભાન પ્રત્યે સભાન રહેશો તો અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે. આમ પણ એવું કહેવાય, ખોટી વાત અને ખોટો વ્યવહાર એનાથી હંમેશાને માટે દૂર રહેવું જોઈએ તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો હનુમાનજીના મંદિરે આંકડાની માળા અર્પણ કરવી પોઝિટિવ લાભ આપશે. હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર મોટા રોકાણની અંદર ધીરજથી કામ લેવું તમારે બહુ જ જરૂરી છે. જીવન સાથી સાથે તમે વધારે સમય પસાર કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. તમારી કાર્યશક્તિ ઉપર તમારે વિશ્વાસ રાખવો બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોએ ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણપતિની પૂજા કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કાર્યશક્તિની અંદર વધારો થતો જણાશે. આજે ભાગીદારી વાળા કામકાજની અંદર તમને સુંદર મજાનો લાભ મળી શકે અને કોઈ પણ જાતના પ્રવાસથી આજે તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. નોકરી માટે નવી નવી ઓફર આવી શકે એમ છે અને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ લાભ મળતો જણાય. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાના 5 પાઠ કરી અને તમારા દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ.
વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે વ્યવસાયને લગતા પ્રશ્નોનું આજે નિરાકરણ તમને મળતું જણાશે. ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થતો જણાય. સમાજની અંદર જવાબદારી, યશ, માન, પ્રતિષ્ઠા વધતા જણાય ને સંતાનને લગતી સાધારણ ચિંતાઓનું પ્રમાણ પણ રહેતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાન બાહુકના 5 પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે અમાવસ્યાની ધનરાશિની ધનરાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વડીલોની સલાહથી તમે ચાલશો તો અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય. સ્થાવર મિલકત લેવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર નવું ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે. સહકર્મચારી વર્ગનો આજે સુંદર મજાનો સહયોગ તમને મળતો જણાશે. ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ખાસ કરીને હનુમાનજી મહારાજની આરાધના અવશ્ય કરજો. અવશ્ય કષ્ટભંજન દેવ તમારા દરેક પ્રકારના કષ્ટોને દૂર કરશે. વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આવકના પ્રમાણમાં આજે જાવકનું પ્રમાણ વધતું જણાશે. કામકાજની અંદર તમારું મન પ્રસન્ન રહેતું જણાય. ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાય ને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર મકર રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી હનુમાન ચાલીસાના 5 પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આજે કુંભ રાશિની કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર કામકાજની અંદર તમને સારી આવકનું પ્રમાણ જોવા મળશે. આજે કામકાજની અંદર સાચવીને કામ કરશો તો સારો લાભ મળશે. નવા રોકાણ માટે સમય ઠીક નથી અને બહારની ભાગાદોડીથી આજે થોડુંક તમારે બચવું બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર કુંભ રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી હમ હનુમતે રુદ્રાત્મકાય હોમ ફટ સ્વાહા આ મંત્રનો તમે જપ કરજો. અવશ્ય મનોકામના પૂર્ણ થશે અને સારો લાભ મળશે. વાત કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. દેશ વિદેશને લગતા કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. પ્રિયજનોનો વિયોગ થતો જણાય ને આજે માલ મિલકતને લગતા પ્રશ્નોમાં પણ તમને થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે. નોકરીની અંદર તમારી મહેનતનું ફળ તમને મળી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? આજે ગરીબ વ્યક્તિ હોય, નિરાધાર વ્યક્તિ હોય, આવા વ્યક્તિને તમે ભોજન કરાવજો. અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે, તમને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો,